સંજીવની યોજનાના પેકેટોનો બગાડ થતો જોવા મળ્યો। રસ્તા પર ફેંકી દીધેલી હાલતમાં દૂધના પેકેટ મળી આવ્યા હતા। દાંતાના માળ ગામે રસ્તા પર દૂધના પેકેટ ફેંકી દેવાયા હતા। માળ ગામની શાળામાં બાળકો દૂધથી વંચિત રહ્યા। તો સરકારી શાળામાં ભણતા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર મળે તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધના પેકેટનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોનો દાવો છે કે ઘણી વખત આ દૂધના પેકેટ બાળકો સુધી પહોંચતા નથી। અંતરિયાળ વિસ્તાર હોવાથી રસ્તા ઉપર ફેંકી દીધેલી હાલતમાં દૂધના પેકેટ મળી આવ્યા હતા। તો શાળામાં દૂધ પહોંચાડવાની જગ્યાએ રસ્તા પર દૂધ ફેંકીને કોણ જતું રહ્યું તે પણ સૌથી મોટો સવાલ છે। આવેલું છે તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે, એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે। બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે આજે અમારી શાળામાં દૂધ આવ્યું નહીં। સપ્તાહ ક્યારેક બાળકો માટે દૂધ પહોંચતું નથી। આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી, તો એના માટે અગાઉ આવું ઘટના બનેલી થઈ એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું।